અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક સ્થાન તેમજ વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રયત્નોને દૃષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીના પુનઃ સમર્થનમાં મેળવવાનો છે। ઉપરોક્ત કાર્યોને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગાંવ ચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 7 લાખ ગામો, શહેરી વિસ્તારના તમામ બૂથો પર એક કાર્યકર્તાઓની જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત 24 કલાક અને કાર્યકર્તાઓને સોંપેલ ગામ અને બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે અને આ અભિયાન અંતર્ગત દેશ અને રાજ્યના તમામ ભાજપના આગેવાનો પ્રવાસી કાર્યકર્તા તરીકે ગામડે જશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત પ્રદેશના તમામ આગેવાનો, મંત્રીઓ તથા પદાધિકારીઓ તેમજ સાંસદો તેમજ ધારાસભ્યો સહિતના તમામ ભાજપના નેતાઓ જોડાશે। અમરેલી જિલ્લામાં પણ ઇફકોના ચેરમેન તથા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણી વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સરમડા ગામે તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જૂના સાવજ ગામે તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચાપરાબા શહેરના બૂથમાં, ધારાસભ્ય જીભી કાકડિયા ચલાળા શહેરના બૂથમાં, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તુફણિયા ગામે તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા હરસુરપુર દેવળિયા ગામે જશે અને આ અભિયાનને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સ્તરની એક કાર્યશાળા તથા જિલ્લા પંચાયત સીટ તથા નગરપાલિકા દીઠ એક કાર્યશાળાનું એમ કુલ 43 કાર્યશાળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ સુધીમાં આ અભિયાન અંતર્ગત જનાર પ્રવાસી કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ કીટ પણ પહોંચાડી દીધેલ છે। આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ 768 પ્રવાસી કાર્યકર્તાઓ ગામડામાં તથા 234 પ્રવાસી કાર્યકર્તા શહેરમાં જશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 900 સ્થાનિક ગ્રામ સંયોજક તથા 217 શહેરી સ્થાનિક સંયોજકની જહેમત ઉઠાવશે। તારીખ 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાભાર્થી સંમેલનના કાર્યક્રમ બાદ તમામ કાર્યકર્તાઓ પોતાને આપવામાં આવેલ ગામમાં પ્રસ્થાન કરશે અને આ ગામમાં રાત્રિ રોકાણ સાથે 24 કલાક રોકાય અને ભાજપ સંગઠન દ્વારા આપવામાં આવેલ બૂથ સમિતિ, પેજ સમિતિ, વિશેષ સંપર્ક સમિતિ, લાભાર્થી સંપર્ક તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક તથા ઘર સુધી મતદારોને સંપર્ક કરી છેલ્લા 10 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ લોકહિતના કાર્યોની વાત કરશે। આ અભિયાન પૂર્ણ થયા પછી લોકસભાની ચૂંટણી સુધી દર 15 દિવસે સોંપાયેલા ગામ તેમજ શહેરી વિસ્તારના બૂથમાં આ પ્રવાસી કાર્યકર્તાઓ મુલાકાત લેશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। લોકસભા 2024ની આગામી ચૂંટણીના અમારા પ્રચાર અભિયાનના ભાગરૂપે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા, પ્રદેશ ભાજપ દ્વારા અમને એક વિશાળ જનસંપર્ક અભિયાન એટલે કે ગાંવ ચલો અભિયાન આગામી તારીખ 10 અને 11 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારતના 7 લાખ ગામો, ગુજરાતના 18,000 ગામોની સાથે અમરેલી જિલ્લાના 650 ગામો અને શહેરમાં એક સાથે શરૂ થવા જઈ રહ્યું છે। આ ગાંવ ચલો અભિયાન શહેરમાં સંપર્ક અભિયાન થકી છેલ્લા 10 વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી, દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે, ગરીબ કલ્યાણ માટે, મહિલા સશક્તિકરણ, આંતરિક અને બાહ્ય સુરક્ષા હોય, સાંસ્કૃતિક ઉત્થાન હોય કે સમગ્ર વિશ્વમાં મા ભારતીનું નામ જે રીતના નરેન્દ્રભાઈ રોશન કર્યું છે એ સહિત વિકાસના તમામ કામોની વાતો કે જે અજોડ કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે એની વાતો લઈ અને અમારા કાર્યકર્તાઓ ગામડે ગામડે લોકો સુધી પહોંચવાના છે। આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત અને અમરેલીના આપણા સૌના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ સાહેબ તથા તમામ મંત્રીઓ, પ્રદેશના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, અમારા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ સદસ્યો સૌ કોઈ આ ગાંવ ચલો અભિયાન હેઠળ 24 કલાક ગામડાઓની અંદર રાત્રિ રોકાણ કરવાના છે। એમાં એ લોકો રાત્રિ રોકાણ કરી ત્યાં બૂથ સમિતિ, પેજ સમિતિ, વિશેષ જનસંપર્ક અંતર્ગત ત્યાંના જ્ઞાતિ જાતિના વિશિષ્ટ આગેવાનો, સમાજના વિવિધ આગેવાનો, ગામના વરિષ્ઠ લોકો
પછાત વર્ગના લોકોથી લઈ ખેડૂતો, સામાજિક આગેવાનો બધાનો જનસંપર્ક કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી સરકાર દ્વારા થયેલા કામોની વાતો કરશે, પહોંચાડશે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં માનની શ્રી દિલીપભાઈ સંઘાણી, પાંચેય ધારાસભ્યો અમારા કૌશિકભાઈ વેકરિયા, ભાઈ શ્રી જેવી કાકડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા અને જનકભાઈ તળાવિયા સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા સૌ કોઈ પોતપોતાના વિસ્તારના એક ગામની અંદર આ કાર્યક્રમ અંતર્ગત જવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી અમરેલી જિલ્લા ભાજપની ટીમે ખૂબ મહેનત કરી છે. એમાં મેહુલભાઈ ધોરાજી અમારા મહામંત્રી, દીપકભાઈ વઘાસિયા અને વિપુલભાઈ દુધાત આ બંને કાર્યક્રમના ઇન્ચાર્જ, ત્રણેય જણાએ એમના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના તમામ મંડળોમાં અમે જિલ્લાની એક કાર્યશાળા યોજી અને 20 મંડળમાં અને નગરપાલિકાઓમાં જિલ્લા પંચાયત સીટ દીઠ એમ 43 સીટ દીઠ કાર્યશાળાઓ યોજી અને અમારા લગભગ 768 પ્રવાસી કાર્યકર્તાઓ જે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગામડાઓમાં અને શહેરના વિવિધ બૂથોની અંદર જવાના છે. એમાં 234 પ્રવાસી કાર્યકર્તાઓ શહેરમાં અને 768 ગામડાઓમાં જવાના, 900 જેટલા સ્થાનિક ગ્રામ સંયોજકો અને 217 જેટલા શહેરી ગ્રામ સંયોજકો અમરેલી જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. અમારા અમરેલી લોકસભાના અમારા સાથી ઇન્ચાર્જ એવા પૂનાભાઈ ગજેરા સહિત અમારા વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા અને તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ, જિલ્લાની અને મંડળની અને તમામ ચૂંટાયેલા સદસ્યો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આભાર.